મોરાર સાહેબના ખંભાળિયા ગામે નદી પર નિર્માણ પામી રહેલા પુલનું કામ ધીમી ગતિએ 7 જેટલા ગામને જોડતા પુલનું કામ છેલ્લા 1.5 વર્ષથી ધીમી ગતિએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરાયું છે પુલનું ખાતમુહૂર્ત। ખીચડીયા, જામવંથલી, કાલાવડ જવાનો છે માર્ગ। 1.5 વર્ષમાં માત્ર 30% જેટલું જ પુલનું કામ થયું। 7.5 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા પુલની કામગીરી પર તંત્રનું કોઈ ધ્યાન નહીં। પુલની કામગીરી પણ નબળી ગુણવત્તાવાળી થતી હોવાની ખેડૂતોની ફરિયાદ। આસપાસના ખેડૂતોને દૂર સ્ટેટ હાઈવેથી થવું પડે છે પસાર। 1-2 કિમીના અંતરને બદલે 30થી વધુ કિલોમીટર જેટલું અંતર કાપી ધરતીપુત્રો પોતાના ખેતરે જવા મજબૂર। ખેડૂતોએ અનેક વખત મંત્રી સહિતના સ્થાનિક પદાધિકારીઓને કરી છે રજૂઆત। પુલનું કામ વહેલી તકે અને ગુણવત્તાવાળું થાય તેવી ગ્રામજનો સહિત ખેડૂતોની માંગ। જાડેજા અજયરાજસિંહ દિગુભા, ગામ મોરાર સાહેબના ખંભાળિયા, તાલુકો જિલ્લો જામનગર। વાત કરવાની હતી પુલ બાબતે। આજે 1.5 વર્ષ પહેલા પુલનું ખાતમુહૂર્ત રાઘવજીભાઈ પટેલે કરેલું, રુદ્રાઈ કંપનીને દીધેલું રાજકોટ। 6 કરોડ ને 93 લાખનું કામ છે સાહેબ। 1.5 વર્ષમાં આટલું જ કામ થયું છે અને આ પુલ 15થી 20,000 લોકોને કનેક્શન કરે છે અવર જવર કરવા માટે। 7 ગામડા સાહેબ, ખીજડીયા, લાખાણી, ખીલોસ, રંજીતપર, રોજિયા, વંથલી, ધાંગડા, કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો। ગઈ સાલ પુલના કામ બાબતે પાણી નહોતું છોડાયું ખેડૂતે બધાએ, એમ વિચાર્યું કે 1 વર્ષ ભલે નુકસાની ભોગવવી પડે, તોય સાહેબ પુલમાં કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો। 1 જ કિલોમીટર વાડી છે સાહેબ, મારે 40 કિલોમીટર આવું જવું કરવું પડે એમ છે ચોમાસે। બધા સાહેબ નુકસાની ભોગવી પાણી હિસાબે। કોઈ મજૂર દવાખાને હોય, દવાખાનું આવ્યું સાહેબ ક્યાંય ન જઈએ કે ચોમાસે બહુ તકલીફ પડે। ડીઝલ પેટ્રોલમાં સાહેબ જાજા નાખવા પડે છે ખેતી કરતા। માંગ શું છે? માંગ એ જ છે કે વહેલી તકે પુલનું કામ સંપૂર્ણ થાય અને સારી રીતે થાય।